બા પણ એમ કહે છે કે દાદા બહુ ડાયા છે, તમારે ક્યારેય ઝઘડો નથી થયો? અમારે કોઈ દી ઝઘડો થયો નથી, ભગવાન થવાય ન દે. વાહ સારું. વાહ વાહ. અને જમવા લઈ જવાના છે હા, હોટલમાં હા. એક વખત. હા, પાકું લઈ જાઉં, હું પાકું. હા, દાદા કહે છે તમને લઈ જવા છે હવે. ઓકે તું લે જાય, મારી વાટ જોવા દઈ ને. હા. શું કહો છો દાદા, શું કહો છો તમે? હોટલોમાં ખાવા ને જ ગયા ડોહીમાં. હા હું તો ખાઈ આવ્યો. હા ડોહીમાં ની લઈ જવા છે ને, વાં ઉપલ્યો ભગવાન પૂછે કે તમે હોટલમાં ખાવા ગયા હતા તો હું જવાબ દેવો? બા દાદાએ જમવા લઈ જવાનું કીધું છે, હવે તમારે જવાનું જ છે જમવા. હા લઈ જાય તો જાઉં લ્યો. આઈને તો નથી ભાવતું હોટલ નું, પછી તો ના ભલે ની થોડા જાજુ પણ તમારી ઈચ્છા છે લઈ જવા છે. વાહ ભાઈ વાહ. જો આ બીડી હું પીતી નો પીધી હોય ને, તમે ને જ પીતા. તમને હા. પૂછીએ તો ખરી ને કે બીડી પીધી હતી તો જવાબ કામ દીધો તમે. એટલે ભૂલ તો થાય ક્યારે. ભૂલતા બધાય નહીં થાય, પણ ભૂલને સહન કરવી પડે. વાહ વાહ. સહનમાં મજા છે. એટલું તો છે ને, હગાયું જોયા વિનાન્યું કરતા. તમે જોયા વગર થતા જઈને? આ જોઈ ને ડોહીમાં ની હા. ડોહીલા કેતા થતા ને અટાણા ની બધા જોવે આવીને જોવે તો હાથ ફેરે તોય બગાડ નાખે. શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો બાપ, અત્યારે જે પતિ પત્નીને આપણે એટલો સંપ પણ નથી, ઘરમાં પણ એટલો બધો સંપ નથી, અને અત્યારે જોઈએ તો શહેરમાં રહેવા જવું છે પતિ પત્નીને, ગામડે નથી રહેવું, અને શહેરમાં જઈને પણ ખાસ કરીને ખર્ચા એટલા બધા વધી જાય છે. તો આવું જીવન જોવો ત્યારે તમને કેવું લાગે કે આ સમય આગળ જાય છે કે પાછળ, કઈ શું માનો છો? ફીસ ચડે આપણે તો, પણ હવે કાંટાણા કહેવાય ને આજની પ્રજાને. નકર માણસ કહે ને કે નાનપણનું નાણું ને યારાનું છાણું. એટલે હાંસવે નાનપણનું નાણમાં હોય, હાંસવે તો પાછળ પછી કાયમ આવે ને. વાહ. આ તો જીવું થાય ઉડાડ નાખું, જીવું થાય હું ઉડાડ નાખું. બચત નથી. બસ જ નથી કરવી. એ રોટલા ટાણું થયો હોય ને આરો થાય તો કે હાલો ને હવે વાં ખાઈ આવીએ હોટલમાં. હોટલમાં. ગયરા 200 રૂપિયા લે. સાચી વાત છે. એટલે એને પૈસાની કિંમત જ નથી. પૈસાની કિંમત નથી. નકર તો હાલો કે 2 રોટલા ખડ નાખીએ ને જટ ચાક નાખ દે, શું વાર લાગે? પણ ભાવતું પણ નથી ઘરનું. 200 રૂપિયા દેવા જવા જ ને કામાં. ઘરનું નથી ભાવતું. ઘરનું નથી ભાવતું. આજની બાઈઓને કે જા માં ત્યાં ખાઈ આવીએ પાણીપુરી ને પીઝા. તમને ભાવે એવું કઈ? ના રે ના, નહીં. અમારે તો કાયમ કોક દી ખાલી જાય, કાયમ કરે. ઘરે બનાવો? અમારા બેય ના રોટલા બનાવે. ઘરે જ બનાવવાનો? ઘરે. વાહ. બાયું કરે પણ પાણીપુરી તો બે દિન અમારે ઓલા ટાયા કહે કે પાણીપુરી ખાવી તો મગવી લ્યો ને કરી લ્યો. તમને નો ભાવે? નહીં. કેમ? બહુ મજા આવે ખાવાની. હા હા હા. અમારે જઈને રોટલા શાક બનાવી પછી તમારે જે ખાવ એ ખાવ, છૂટ આપી દઈએ. એ છોકરા ખાય બિચારા, ભલે ને ખાય. એટલે ઘરે બનાવીને ખાઈ લેવું સારું. બહાર હોટલ બધું ઘેર જ બનાવે. પકોડા, આ સલવીસ કે ઈ પાણીપુરી, એટલે ઘરે જ બધું ખાવું જોઈએ. ઈ કરે ને ઈ ખાય ને. હમણાં જ રોટલા શેક કરી દો ડોહાડી ને. તમે હોટલમાં જમવા ગયા કોઈ દિવસ? કોઈ નહીં. હા. દાદા કે છે તમને લઈ જવા છે હવે. ઓકે તું લે જાય, મારી વાટ જોવા દઈ ને. પૂછે ઉપલ્યો કે તમે હોટલમાં ખાવા ગાતા હોટલું એટલી ઓછી. શું કહો છો દાદા, શું કહો છો તમે? હોટલોમાં ખાવા ને જ ગયા ડોહીમાં. હા. હું તો ખાઈ આવ્યો. ડોહીમાં ની લઈ જવા છે ને, વાં ઉપલ્યો ભગવાન પૂછે કે તમે હોટલમાં ખાવા ગયા હતા તો હું જવાબ દેવો? ઓહો. પેલું ખાધું હોય, ખાધું હોય તો કે હા ભગવાન એક ફેરે હું હતા હોટલમાં ખાવા ગયા હતા, અમે ખાધું તું. ઓલું કઈ ન કરેલું હોય તો કે ના કે ફલાણું કર્યું તું, ઈ તો પૂછવાનું જ છે, ઈ તો ચાલી દેવાનું. આઈને તો નથી ભાવતું હોટલ નું. પછી તો ના ભલે ની થોડા જાજુ પણ તમારી ઈચ્છા છે લઈ જવા છે. વાહ ભાઈ વાહ. કદાચ આજકાલના યુવાનોએ પણ આ શીખવાની જરૂર છે કે અમુક ઈચ્છાઓ છે તે પૂરી કરવી પડે. ઉપલો પૂછે એ બધું કરી લેવું પડે. આ આવ્યા તો વાહ વાહ. ભગવાને આપણે મોકલ્યા, બરોબર, તો કામ બધું કોણ લેવાય? જો આ બીડી હું પીતી નો પીધી હોય ને, તમે ને જ પીતા. તમને પૂછીએ તો ખરી ને કે બીડી પીધી હતી તો જવાબ કામ દીધો તમે? બાકી ખાધી હતી ઈ જીભાની તો લેવાના જ છે ને, કર્મની. બા પણ એમ કહે છે કે દાદા બહુ ડાયા છે, તમારે ક્યારેય ઝઘડો નથી થયો? અમારે કોઈ દી ઝઘડો થયો નથી, ભગવાન થવાય ન દે. સારું. વાહ. આઈને જો ભીનું હકેલાઈ જાય તો ભાગ ક્યારે. વિદેશમાં જવું ગમે તમને? વિદેશમાં કોઈ લે જાય તો જવું ગમે, નકર ન ગમે. બાને તો વિદેશ નથી જવું. આપણે કઈ વિદેશમાં જાય હું ઉપલે
હા બીજે ક્યાં જઈએ, એવું કાંઈ શરીર ક્યું કરે નહીં. આજકાલ દાદા આ બધા યુવાનો છે નાની નાની વાતમાં ઝઘડા કરે. તમારા લગ્નને આટલા વર્ષ થયા ને જે રીતે બાએ વાત કરી કે ક્યારેય ઝઘડો નથી થયો, તો આજકાલ તો નાના નાના ઝઘડામાંથી મોટું સ્વરૂપ લે, છૂટા થાય, પરિવારો વિખાય, સંપ તૂટે, તો આ બધું કેવું લાગે તમારે જોવું ઈ ત્યારે? અટાણે ટેન્શન જાદા લઈને ફીરે, સાચી વાત છે. ખોટા ટેન્શન છે એને. ખોટા ટેન્શન લઈને ફીરે એટલે કેતી હતી ને કેતો તો ને કેમ છૂટું કરી નાખે તરત. તો તમારે કેમ કોઈ દિવસ ઝઘડો નથી બગડે. થયો? તમારે કેમ કોઈ દિવસ ઝઘડો નથી થયો? અમાર ભગવાન દયા નથી થયો. હા, એટલે તમે જાતું ને કરો કે ખારું શું મારું કરો? તો તમે- થવાનું જ હોય. હા, આ અમારા છોકરાને 2 બાયું છે, હમ, ઢોરાતું હોય હા, તો આ તમાર માથી ઢોરાતું હોય, હા, ઢોળફેડ થતી હોય, હમ, કોઈની એમાં કરવાની મજા ન આવતી હોય, હમ, હમ, હમ. એનાથી ઢોરાઈ જાય, જાતું કરી દઈએ એટલે વાહ. કોઈ દુઃખ થવાનું જ નથી. એટલે ક્યારેક ભૂલ થાય પણ એને મારાથી જાતું ઢોરાઈ કરવાનું. જાય. હું કદાચ તેલનો ડબ્બો લઈને જાતો હોય ને કંઈક ઠી આવીને પડ્યો તો ઢોરાય, હમ, મણી ન મજા આવી. હમ. તો ઈ છોકરીઓની મજા ન આવતી. હાથમાં કેટલી હોય ને કદાચ કઈ થયું હોય, હમ. એટલે એની ભૂલ તો થાય ક્યારેક. ભૂલતા બધાય નહીં થાય, પણ ભૂલને સહન કરવી પડે. વાહ વાહ. હમ, સહનમાં મજા છે. હમ. હા, અટાણાના પડદા સહન કરે ઈ ને. સાચી વાત છે. નાની અટાણે નાની ડોહાવનું વાતોમાં કઈ આવવા દે નહીં. નાની નાની વાતમાંથી કેવડા ઝઘડા થતા હોય. અટાણે જ કહેજે કે બાપા તમને કઈ ખબર ન પડે, 2000. હમ, હમ, હમ. હા ભાઈ, તો તમને ખબર પડે ઈ કરો. હમ, હમ, હમ. કેટલું કાંક પૂગે ગાડી જોયું હોય, બેઠા જીવતા હે તાર લગી. હમ, હમ, હમ. બાકી બીજું તના કામ આમાં કઈ આપણું હાલે ઈ ને. ત્યાં મોબાઈલ આવ્યા હમ, નાથી આ ભૂંડો ધોરે ગોસી માને જ લીજો. હમ. સંસ્કૃતિ રહી ને હાસી, સાચી વાત છે. ખોટી રહી. હમ. અટાણે બધાની મોબાઈલમાં જોવું છે. પણ કે તમે યાદ આવતો એ રામ રામ નહીં દે ને ઓલા ડોહા ધોડે ને આવે. વાહ આ તમે વાં બોલ્યા તો અમને ખબર પડી કે આવે, તો આંબો આવ્યો ને ભરત પાસે. હમ. દાદા છે તે અમે અહીં આવ્યા તો એ આ ઝાપો પણ કદાચ અહીંથી ખૂબ દૂર છે અને છતાં પણ તે રાહ જોઈને ઊભા હતા. અને ખાસ કરીને જે મહેમાનો પ્રત્યેનો લગાવ છે એ તમે આ ભૂમિમાં પ્રવેશ કરો ને ખાસ કરીને આવા આંગણે આવો એટલે તમને અનુભવવા ચોક્કસ મળે. દાદા શું કહેશો કે અત્યારે જોઈએ તો જે આ પતિ પત્ની વચ્ચે આપણે જોઈએ આટલા બધા ઝઘડા થાય પછી છૂટા પડે, તમને ક્યારે એવું થયું કે આપણે છૂટું પડવું કે એવું કાંઈ થાય? ને તેદું છૂટું થાતું નહીં, થાતું અમુક ઠેકાણે ને તેદું તો છે ને હગાયું જોયા વિનાન્યું કરતા. તમે જોયા વગર હા, થતા? આ જોઈ ને ડોહીમાં નહીં, હા. ડોહીલા કેતાય થતા ને અટાણાની પડદા જોવે આવીને જોવે તો હાથ ફેરે તોય બગાડ નાખે. હા, સાચી વાત છે. હે હમ, ને તેદું ઈ ધારો નહોતો જોવાનો. ડોહા ક્યાંય ખબર, હમ. ડોહા મોટા વડીલ હોય ને એટલે ઈ કહે કે ઈ રેડી આપણા જીમાં છે એટલે આપણી જવા પૂરતું કોઈ નહીં, છોકરાઓની ન રહીએ. હમ. ને અટાણે તો હાથ ફેરે જોવે હવે તોય કે મારે જોતી ને. તો બાને જમવા લઈ જવાના છે હા, હોટલમાં હા. એક વખત. હા, પાકું લે જા, હું પાકું. હા, તો જે રીતે દાદાએ વાત કરી છે આપણી સાથે અને દાદાએ જે રીતે કહ્યું છે કે એક વખત જમવા લઈ જવા છે, કદાચ આ ભાવના છે આ ખૂબ જરૂરી હોય છે. આજકાલ આપણે કહેતા હોઈએ છીએ વડીલોનો પણ એકબીજા પ્રત્યેનો જે ભાવ હોય છે તે જ તેમના લગ્ન જીવનને છે આટલા સુંદર રીતે બનાવી રાખતો હોય છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે પરિવારો તૂટી રહ્યા છે, લગ્ન જીવનો તૂટી રહ્યા છે. બા દાદાએ જમવા લઈ જવાનું કીધું છે, હવે તમારે જવાનું જ છે જમવા. હા, લઈ જાય તો જાઉં લ્યો. હા. તો હાલ તો આ પરિવારોની મીઠાશ છે, આ જ આનંદ છે અને આજ તમે ગામડાની શાંતિ કયો અને વાડીમાં આવો, તમે આ વડીલો સાથે બેસો, એમના જીવન પર ડોક્યુ કરો તો તમને અનેક એવી વસ્તુ છે જે જાણવા મળશે. કદાચ તમારે કોઈ મોટિવેશનલ સ્પીકરોને જાણવાની જરૂર નહીં પડે, કોઈ બુક ખોલીને વાંચવાની જરૂર નહીં પડે. બસ આ વડવાઓના વડલા નીચે બેસીને આ છાંયડો અનુભવો તો જીવનનું તમામ જે કહી શકાય જ્ઞાન છે તે સમજાઈ જશે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.